સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે I વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતર એટલે કે R રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે? હવે જે છે એક નાનો એવો શોર્ટકટ તમે યાદ રાખો. આમ તો સૂત્ર જ છે, કંઈ એમાં બહુ મોટી વાત નથી, પણ વર્તુળાકાર રિંગ અંગે કોઈ પણ પ્રશ્નો આવે ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અંગે કેન્દ્ર પર પૂછવામાં આવે તો B બરાબર શું લખી દેવાનું? μ0. આંટાઓની સંખ્યા હોય તો n I ના છેદમાં 2R. અને આપણને આપ્યું હોય એક સુરેખ વાહક તાર છે જેમાંથી પ્રવાહ I પસાર થાય છે, તો એની આસપાસ કોઈ પણ અંતર R અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. ત્યારે જે છે સૂત્ર શું લખવાનું? B બરાબર μ0, આંટાઓની સંખ્યા તો ખેર નહીં આપી હોય તો μ0 I ના છેદમાં શું લખી દેવાનું? 2πr. હવે એમાં ત્રિજ્યા નહીં હોય, અંતર આપ્યું હશે. તો આ સવાલ પણ આપણે આના રિગાર્ડિંગ જ છે. તો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણે આ સૂત્ર દ્વારા તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો હવે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય બરાબર μ0 I ના છેદમાં 2πr. μ0 નું મૂલ્ય કેટલું આવે? 4π ઇન્ટુ 10⁻⁷. પ્રવાહનું મૂલ્ય કેટલું છે? 35 એમ્પિયર ના છેદમાં 2πr. ત્રિજ્યા કેટલી આપી છે? અચ્છા, ત્રિજ્યા નથી, અંતર છે. તો 20 સેન્ટીમીટરનું મીટરમાં ફેરવીશું 10⁻². તો આ 2π 4π 2 થઈ ગયું. અચ્છા, 5 4 20, 7 5 35. ઓકે, હવે આ 2 છે તો આ પણ 2 થઈ જશે. હવે આ 7/2 રાખીએ તો આ પણ 3.5 થઈ જવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું આવે છે? 7.5 3.5 ગુણ્યા 10⁻⁷, અને આ -2 ઉપર આવશે તો આ +2. ઓકે, તો હવે 3.5 ગુણ્યા 10⁻⁵ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હોવાથી આ જે છે શેમાં આવશે? ટેસ્લામાં. બરાબર છે. તો એકવાર જે છે આપણે જરા કેલ્સીથી જોઈ લઈએ, કઈ વાંધો તો નથી. 2π 4π 2 10⁻⁷, -2 પર જાય +2 -5. અચ્છા, અને 5 4 20, સોરી 20 4 35. ઓકે ઓકે, તો હવે જે છે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો પ્રવાહનું મૂલ્ય આપેલું છે, અંતર 20 સેન્ટીમીટર છે, અને કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો સૂત્ર શું છે આપણી પાસે? μ0 I ના છેદમાં 2πr. વર્તુળાકાર રિંગ અથવા તો ગૂંચળું આપવામાં આવે તો એમાં જે છે, અને આંટાઓની સંખ્યા પણ આપી હોય તો μ0 ni ના છેદમાં 2r, અને સુરેખ તાર હોય તો 2πr. મૂલ્ય લખો, અને જે છે જવાબ આપણો કેટલો આવે છે? 3.5 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. ઓકે.